બેટા, આ તારી બેનને એ લોકો આવવાના હતા, હજુ કેમ નથી આવ્યા? ખબર નહીં મમ્મી, ફોન તો આવ્યો હતો. એ લોકો શહેરથી અહીંયા પહોંચવા જ આવ્યા છે. બસ આવતા જ હશે. આ રક્ષાબંધનના દિવસે મોડી જ આવ્યો. દર રક્ષાબંધનમાં બેન આવું જ કરે છે. પેલી છછુંદર શું કરે છે? પછી અંદર તૈયાર થતી હતી. બોલાવો ને એને. વહુ બેટા, લટકા મટકા કરી લીધા હોય તો આવજો જરાક બહાર. આબા આબા સાંભળો, હમણાં છે ને અમારા નણંદબા આવવાના છે. કોણ? નણંદબા. તો તમારે એની સામે તો છે ને હસતું મોઢું રાખવાનું. કેવું બેટા? હસો હસો. જો એને ખબર પડી ને કે ઘરની અંદર કાંઈ પણ આવું ચાલી રહ્યું છે તો જીવતી જમીનમાં ગાડી દઈશ. શું કીધું છે મેં તને? શું કીધું છે? બોલ, શું કીધું છે? બોલ. તમે કહો કેમ કરવાનું? યાદ રાખજે આ શબ્દો. હા? વાહ, આજ રક્ષાબંધન છે ને, બેન અહીં આવવાના છે, તો હું મારા પહેલાના ઘરે રાખડી બાંધવા જાઉં. શું શું બોલી તું? હા? તને ખબર નથી પડતી? હે? તને કેટલી વખત ના પડી છે કે તારે ક્યાંય નથી જવાનું? હલ્યું છે ને તને? બસ બેટા, છોડ એને, છોડ. અરે, આ રક્ષાબંધનનો તહેવાર બગાડે છે આપણો. આ હપાવટને તો ટેવ પડી ગઈ છે રોરડા રડવાની. શું કીધું તારે પિયર જવું છે ને? પિયર જવું છે તારે? પિયર જઈને શું કરીશ? હા, અહીંયાથી 500 રૂપિયાનો ખર્ચો કરીશ, ત્યાં તારો ભિખારી બાપ આપીને કેટલા આપશે? 200 રૂપિયા, 50 રૂપિયા. હે? અને અમે હું નુકસાનીમાં ધંધો કરી? હે? શાંતિ જ રાખજે. તો હવે પછી તે ના કર્યું છે ને? આવો, બોલાવ્યા વગરના મહેમાન આવો. પધારો, આવો. આવા દે. બેસો. બોલો, કેમ પધાર્યા છો તમે અહીંયા? અને ઈ વગર આમંત્રણે? નાક કાન એવું કઈ છે કે નહીં? વાહ, ચૂપ. વેવાણ, આ શું તમે અમારી દીકરી પર હજી આવો જ અત્યાચાર? અરે તમે તો મારા દીકરાની જિંદગી બગાડી નાખી છે અને અત્યાચાર કરવાની વાત કરો છો? અરે તમારા ઘરની ટોકરી તમે અમારા ઘરે બાંધી દીધી છે. ટોકરી? અરે વેવાણ, આ તો નાનપણમાં જ સગપણ નક્કી થઈ ગયું. અરે અમને થોડી ખબર હતી કે તમે સાવ ભિખારા છો, ખાવા ખીચડી નથી? અરે અમારે સમાજમાં મોઢું શું બતાવું? વેવાણ, આવું કા બોલો? દીકરીને વડાવી ત્યારે અમારી સ્થિતિ પ્રમાણે અમે બધું જ દીધું હતું. આ તમે આપ્યું છે એટલે તો મારું બધું ઘર ભરેલું છે. આમ જોવો તો ખરી, નતર તો અમે ભીખ માંગતા હતા. એવું નથી. બા, તમે રહેવા દો ને હવે. આપણે એ લોકોના ઘરની વાત કરવા માટે આવ્યા છીએ. અરે આપણી વાત કરો ને. હા બોલો, શું કરવાની છે? બોલો. જો આજે રક્ષાબંધનનો તહેવાર છે તો મારી બેનને અમારા ઘરે મોકલવી જોઈએ ને તમારે. હા તો લઈ જાઓ ને સાળા સાહેબ. હંમેશા માટે તમારી બેનને તમારા ઘરે જ લઈ જાઓ. અમે ક્યાં ના પાડીએ છીએ? ના, હંમેશા માટે હું કામ? જો આ વાર તહેવારે બેન દીકરી એના પિયર આવે પછી તો અહીંયા સાસરિયામાં જ હોય ને. અરે ના, આપણા કેવત છે, આ બે ના સિંગડા બે ને માથે ન પડે. તું થેલો તૈયાર કર. તારા ભાઈ, તારા ભાભી અને તારા માં પણ તેડવા આવ્યા છે ઈ રક્ષાબંધન કરવા. હવે જિંદગી આખી તારે ન્યા જ રહેવાનું છે. જા. ઠેલો ભરતારો. અરે ના, તમે આ શું કરો છો? ઠેલો હું કામ ભરાવરાવો છો? અમે તેડવા નથી આવ્યા. આ તમે રક્ષાબંધન પર નો મોકલી એટલા માટે હું આવી ગયો સામેથી રાખડી બંધાવવા. ગામમાં વાતો નો થાય ને. હું કહી શકું ને કે મારી બેનના ઘરે જઈને હું રાખડી બાંધીને આવ્યો છું. એવું નહીં. ઈ તો અમે મારા બાપુના ઘરે જતા હતા ને, તો એમ થયું કે રસ્તામાં બેનના ઘરે આંટો મારતા જાય અને અમે બેન આવ્યા નહોતા ને, તો હાથો હાથ રાખડી બંધાઈ જાય ને. બટા, તારી હંધી વાત સાચી છે.
પણ તાર બાપાને જાહો જલાલી છે ઈ ખબર છે ને આવ પીપળો નથ. જો ભાઈ હો વાતની એક વાત, તમારાને લઈ જાવી હોય ને તો એક દિવસ પૂરતી નહીં, કાયમ માટે લઈ જવાના તમારા ઘરે. અમારે નથી જોઈતી એને. જો સાળા સાહેબ, 100 વાતની એક વાત, આ તમારી બેન આ ઘરમાંથી જાય ને તો કાયમની માટે જ જાય. એમ જા તમે. જમાઈરાજ, એવું ન હોય ને, પણ વારે તહેવારે તો દીકરીઓ પોતાના પિયર આવે અને રક્ષાબંધન જેવો તહેવાર હોય અને ભાઈના કાંડે બેન રાખડી ન બાંધે તો કેમ ચાલે? પણ તમારે તો સમાજની સરમત બંધાવી છે ને. બેન હોય તોય હું ને ન હોય તોય હું. તમને શું ફેર પડે છે? કોઈ દી પૂછવા આવ્યા મારી બેન જીવે છે કે મરી ગઈ? મારી બેનના ઘરમાં ભૂખ ફૂટે છે? આલા ભૂખની બારે શું બધ્યું? કોઈ તમારે તો બેનનું ધ્યાન રાખવું જોઈએ, દીકરી સમજીને રાખવી જોઈએ. જો તમે આવા મેણા બોલશો તો બેન ક્યાં જઈને ઊભા રહે? બોલે 17 વખત બોલે, કઈ નો દીધું હોય ને એટલે બોલે. આવા ભિખારા હશો ઈ નહોતી ખબર. અરે બાજુવાળાના ઘરમાં જોયાવો વોવે આખા કર્યાવરથી ઘર રેલમ સેલ કરી દીધું છે. અને આ અમારી એક કરમની કઠણાઈ. બેન હવે જવા દો ને, હું તમે બેન બેન કરો છો. વાતને મૂકો ને. નથી બાંધવી ભાઈ રાખડી, રક્ષાબંધન ભલે ને હોય. તમે હાલો આપણે જઈએ ઘરે. તમે હાથે પણ નીકળો ને. અમે ક્યાં તમને કંકોત્રી લખીને આયા બોલાવ્યા હતા? એમને એમ વગર સરનામે વગર કીધે ધડ ધડ કરતા ચડી જાઓ. પણ ભાઈ રાખડી તો બંધાવીને જા. રાખડી નહીં બંધાય. રાખડી બાંધવી છે ને તો તારે એના ઘરે જવું પડશે. ઈ તે કાયમ માટે. જુઓ, તમે આ છે ને હારું નથી કરી રહ્યા અને ક્યારના અમારું અપમાન કરો છો તો હું થઈ ગયું? તમે એમ સમજો છો કે અમે દબાઈ ગયા છીએ એમ? ઓ સાળા સાહેબ, ઊંચા અવાજે નહીં હા. બોલતા તો અમને આવડે છે, માટે તમારી લિમિટમાં રહેશો ને તો જ મજામાં છે. આ કે આમ જો જેમ આવ્યા છો ને આમ નીકળી જાજો. નીકળી જાવ? અમે ક્યાં રહેવા આવ્યા છીએ? ખાલી છે ને તમે અમારી બેન ને આસો તો ઘણું છે. દેવાણ, આ તમારા દીકરાને સમજાવો, નતર છે ને આ મામલો બગડતા વાર નહીં લાગે. ખાઈથી તમે 3 નહીં 4 જણા જાઓ અને ફેરકા તો મેં ગણ્યા નથી. જુઓ, બગાડવા નથી આવ્યા, આ તો ખાલી મળવા આવ્યા હતા. અને હવે તમારે રક્ષાબંધન નો ઉજવવા દેવી હોય તો કાંઈ વાંધો નહીં. આ હાલે ને, બીજું શું હોય એમાં? દીકરા આમ ન કર. આ બેનની ડેલીએ ચડ્યા છે અને એના હાથે તું બરોબર, અહીંયા આવે. કેમ હાલ? હવે એવું કાંઈ ના હોય. હવે કોને કીધું રાખડી બંધાવી જ પડે? આ જેને બેન નો હોય ઈ રાખડી બાંધે છે. બેન ન હોય અને બેન હોય એમાં ફરક હોય. આ બેનના આહુડા તમને નથી દેખાતા? એક રાખડી બંધાવવામાં બસ ખરા તમારા ઘરની રામાયણ આયા હું કામ ચાલુ કરો છો? હમણાં મારી દીકરી જમાઈ આવતા છે. હુંડા અમે લાગશો. જાઓ બાપા જાઓ. હું એક રાખડી બાંધી લેવા દઉં, પછી અમે વયા જાઉં. એક રાખડી બાંધી લઈને એટલે આ પણ લઈ જાવ ની ભાઈ રાખડી બાંધવા, અને તમારી ઘરે અમે ના પાડી છે. જમાઈ, આવું ન બોલો. બસ જાદુ જાઓ. જા અને લઈ જાઓ. નીકળ અહીંયાથી. અને રાખડી બાંધજો ને આખી જિંદગી હાચવજો. જા 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 લઈ જાઓ આને. આ રાખડી બાંધીએ તમારે એનું ઘર ભાંગવું છે? ક્યારના મંડાણા છો રાખડી બાંધી લે, રાખડી બાંધી લે. અરે નથી બાંધી રાખડી કહું છું. કેમ સાળા સાહેબ, હમણાં તો સાચવવાની શીખામણ તમે અમને આપતા હતા. ભૂલી ગયા ગણિતમાં બધું. સાચવો ને તમારી બેનને, રાખો તમારી ઘરે. એ એના ઘરે જ હંચવાય. અને છે ને તમારી થોડી ફરજ આવે એ મારે સમજાવવું ન પડે. આ તમારે સમજવું જોઈએ, મારે નહીં. અને તમે આને લઈ જવાની વાત કરો છો તો અમારા ગામમાં છે ને અમારી આબરૂ છે, એટલે અમારી આબરૂને રહેવા દેવાની છે. બોલો આની આબરૂ છે. પોતાની બેનને હાચવી ન કરતા ને આબરૂની વાત કરે છે. આબરૂ વગરના. માય હવે 1 મિનિટ પણ નહીં ઉભો રહો. તમારે આવવાનું છે કે હું જાઉં? દીકરા રાખડી ભાઈ જાઓ હવે. એક કામ કરો ને, લેતા જાવ પૈસા વાને. અમાર નથી જોઈતી, લઈ જાવ ને સાથે લઈ જાવ. જાવ લઈ જાને તેરી. મળી લે ન્યાય મળી લે. મારા ઓલી જા
જાઓ હવે. બસ બેટા, થઈ ગયું. થઈ ગયું. ચલે અવાજ બંધ, એકદમ બંધ. શું કીધું છે મારા દીકરાએ? શું કીધું છે? બોલ. તો પછી આ તારા મા બાપ હા વગર બોલાવ્યા અહીંયા કેમ પહોંચી ગયા? મેં ફોન કર્યો તો નથી હું કેમ કહેવાની? તો પછી એને વાવડ મળ્યા હશે કા? લાગણી તો બાંધવા દેવી હતી. રાખડી બાંધવી છે તારે? હે? રાખડી બાંધવી છે? લે બંધાવું તને રાખડી. આમ ખો મેળા મારી ગઈ લે મારો. તારા ઘરમાંથી અહીંયા કોઈ ના આવવું જોઈએ. નથી સમજતી ને કેમ નથી સમજતી? આયક સાલી ઊભી આજ તો તને રાખડી બંધાવી જ છે. આજ તો તારી રાખડી પાકી પાકી પાકી. રાખડી બાંધવી છે. ચૂપ થઈ જા. ચૂપ. જરાય અવાજ નહીં. મને છે ને આનું મોઢું જોવું નથી ગમતું. બસ એના બાપના ઘરે તો નહીં જાય પણ આપણા બેમાંથી એકનો જીવ લઈને જશે. આજે આનો જીવ મારા હાથે લખાયેલો નથી. એક મિનિટમાં આ બેનને આવતા જશે. આ હાલત જોઈ જશે તો 9 ના 13 થશે. ચલે રૂમમાં જા ચાલ. રક્ષાબંધન કરવા ગઈ ખોટો માર ખાધો ને. સાસરીમાં રહેવા લાગે રસ્તો દેખાય છે ને કે આ બા હવે તો કઈક બોલો. આખી જિંદગી ચૂપ રહ્યા ને એનું પરિણામ તમને મળી ગયું છે બા. બેટા એને નહીં પૂછ. ભૂલ એની નથી, ભૂલ અમારી છે. કામની અંદર માન મોભો
અને પ્રતિષ્ઠાની ભૂખમાં અમારી દીકરીનો ભોગ લેવાઈ ગયો બેટા, ભોગ લેવાઈ ગયો. હા, આપણે બહુ મોડા સમજ્યા બાપુ. જ્યારે એમને જરૂર હતી ત્યારે આ ભાઈ સાથ નો આપી શક્યો. અરે બચારી હાચું કહેતી હતી, એને ત્યાં દુઃખ છે, પણ આપણે તો આપણી આબરૂને લઈને બેઠા હતા ને. હા, બચી ગઈ ને હવે તમારી આબરૂ. હવે હું કામ રોવાનું? તમારી આબરૂને હવે કાંઈ નહીં થાય બાપુજી. હવે બેન તો વયા ગયા. હવે કોને દબાણમાં રાખશો? સાચી વાત, કેવું કે ઇજ્જત હાચું હોય. સાચી વાત છે દીકરી. આ દુનિયાની અંદર માન, મર્તબો, મોભો જેની અમે ચિંતા કરતા હતા ને, એમાં અમે ઉપરવાળા ગુનેગાર બની ગયા બેટા, ગુનેગાર બની ગયા. સાચું હો, તમારી માન, મર્યાદા, મોભો, પ્રતિષ્ઠા બધું સાચો. તું પણ સાચો ને. સાચું તારી આબરૂ એમના હાથે રાખડી નથી બંધાવી. શું ફરક પડે છે? બેન રાખડી બાંધે ન બાંધે, હોય કે ન હોય, દીકરી વહી ગઈ, કોઈ ફરક નથી પડતો, કોઈ ફરક નથી પડતો. મારી દીકરી કરગરતી રહી, માં મને લઈ જા, મારે આવું છે મારા ઘરે, મને મારા ઘરે લઈ જા. પણ હું મજબૂરમાં મારી દીકરીને મારી હારે ન લાવી શકી. આજે મારી દીકરી આ દુનિયા છોડીને જોઈ ગઈ. મુક્તિની બા, અમે મુક્તિના નહીં, તમારા બંનેના પણ ગુનેગાર છીએ. તમારા કોઈ સવાલનો જવાબ અમારી પાસે નથી, પણ એક વસ્તુનો બોધ અમને મળ્યો છે કે ગભરું દીકરી જ્યારે પિયરમાં આવીને ફરિયાદ કરે ને, ત્યારે ઘણા ખરા બાપ એવા હોય છે કે પોતાની માન, મર્યાદા, મોભા માટે થઈને એક જીદ લઈને બેઠા હોય કે તારે જીવવાનું ન્યા છે ને મરવાનું પણ ન્યા છે. પણ ખરેખર હરેક મા બાપે દીકરીના જીવનમાં ઊંડાણ સુધી તપાસ કરી જાણવું જોઈએ કે ખરેખર દીકરીની સાચી વેદના શું છે. આજ અમે એ વાતમાં માર ખાઈ ગયા. તમને માફી માંગવાનો હક નથી. બેટા મુક્તિ, જે દિવસે તારું નામ મેં મુક્તિ પાડ્યું હતું ને, ત્યારે મને નહોતી ખબર કે તને આ રીતે મુક્તિ મળશે. મુક્તિ! જાગને બેટા.